આ વિડીયોથી ઘણા લોકોને બહુ આક્રમણ ચાલે છે કે આવું નહીં બોલવાનું ભાઈ કેમ બોલ્યા. દરેક માણસના લાઈફમાં એક માણસ એવું હોય જે ગોમફોય હોય. સવાર થઈ નયો નહીં, વાર થોડાક બગડેલા છે. ઇટ્સ ઓકે યાર. ગોમફોય એટલે શું? તમે કોઈ વાત કરી હોય ને આખી દુનિયામાં ફેલાઈને પાછી આવી જાય તમારા જોડે જ. આ માણસને તમે ગમે તે વસ્તુ કહો ને એ ઓટોમેટિકલી રૂમર સ્પ્રેડ કરી જ દે અને કહેવાય ગોમફોય. અને મેં એક વસ્તુ નોટિસ કરી છે, ગોમફોય હોય ને એ જનરલી બહુ જ રિલિજિયસ હોય. સવાર સાંજ મંદિરોના ઘંટાડા વગાડતા હોય. તમારે ટેસ્ટ કરવો હોય કે તમારા લાઈફમાં કોઈ ગોમફોય છે, તમે સસ્પેક્ટ કરતા હોય કે ગોમફોય છે, તો આવું કરો. એમને જઈને એક નાનો વ્હાઇટ લાય કહો. વ્હાઇટ લાય એટલે કશુંક જુઠ્ઠું બોલો એમને, પણ એ જુઠ્ઠુંથી કોઈને હર્ટ ના થાય. અને એ વ્હાઇટ લાય જ્યારે તમે કહો ને ત્યારે થોડુંક ઘસીને કહેવાનું. ઘસીને એટલે જરીક પાવર આલીને કે 2-3 મિનિટ નહીં વાત કરે, એની 5 મિનિટ તો વાત કરવાની જે વાતની ઉપર. એટલે એમને લાગે કે યાર આ તો બહુ સિરિયસ છે આ ટોપિક પર. ગેરંટી સાથે કહું, જો ગોમફોય હશે ને તો આ વાત આખા ગામમાં ફરીને પાછી તમારી જોડે જ આવશે. અને જો એવું થાય ને તો તમને ખબર પડી ગઈ કે કોણ ગોમફોય છે. દરેકના લાઈફમાં એક ગોમફોય તો હોય, પણ આપણે કહેતા બીતા હોઈએ કે આ ગોમફોય છે. તમારા લાઈફમાં છે? કોમેન્ટમાં લખો.